નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયાઓમાં રાસાયણિક પ્રક્રિયાના સંતુલન, રેડોક્સ પ્રક્રિયાના સંતુલનની ચર્ચા કરીએ. ધારો કે આવી કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. I2 plus S2O3 2 minus, it gives I minus plus S4O6 2 minus. એ લખેલું છે એનો અર્થ થશે એસિડિક માધ્યમ. આ પ્રક્રિયાને, આ સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે. આમ તો સંતુલન માટેના 5 સ્ટેપ તમને યાદ છે. ફરીથી એ સ્ટેપ આપણે રિપીટ કરીએ. પહેલું સ્ટેપ છે તત્વના ઓક્સિડેશનાંક લખવાના. બીજું સ્ટેપ છે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખવો. ત્રીજું સ્ટેપ છે ઓક્સિડેશનાંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરવાનું. ચોથું સ્ટેપ છે યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશનાંકના તફાવતને સંતુલિત કરો. પાંચમું સ્ટેપ છે વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. ક્રમશઃ એક પછી એક તબક્કાઓનો આપણે અભ્યાસ કરીએ. પહેલો તબક્કો, તત્વના ઓક્સિડેશનાંક લખો. આ આયોડિનનો 0. ઓક્સિડેશનાંક ગણતા તમને આવડે છે. I2 2x ધારવાના. 2x = 0, ધેરફોર x = પણ 0. આ સલ્ફરનો ઓક્સિડેશનાંક મેળવવો હોય, જો ઓક્સિજન છે પણ ક્યાંય પેરોક્સાઇડ, સુપરઓક્સાઇડ કે ઓક્સીફ્લોરાઇડનો ઓક્સિજન નથી, માટે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બે જગ્યાએ રૂટીન મુજબનો -2 જ છે. એક ઓક્સિજનનો -2, અહીંયા પણ એક ઓક્સિજનનો -2, ફેરફાર થતો નથી. સલ્ફરનો મેળવીએ. એક સલ્ફરનો યાદ રાખો, એક સલ્ફરનો ઓક્સિડેશનાંક મેળવવો હોય, કેટલા સલ્ફર છે? 2 સલ્ફર માટે શું ધારશો? 2x. 2 સલ્ફર માટે 2x. 3 ઓક્સિજનનો -6 = -2. ફરીથી 2 સલ્ફર માટે 2x ધારેલા છે. 3 ઓક્સિજનનો -6, એક ઓક્સિજન માટે -2 હોય, 3 ઓક્સિજન -6 = -2. 2x = +4, therefore x = +2. આ એક સલ્ફરનો ઓક્સિડેશનાંક આવે છે +2. એક સલ્ફરનો, S2નો નહીં, Sનો ઓક્સિડેશનાંક. નેક્સ્ટ, અહીંયા આયોડિનનો ઓક્સિડેશનાંક -1. આ એક સલ્ફરનો મેળવવો હોય, 4 સલ્ફર માટે શું ધારશું? 4x. 6 ઓક્સિજન માટે -12 બરાબર -2, તો 4x = +10. 4 સલ્ફરનો 10 છે, 4 સલ્ફરનો, પણ એક સલ્ફરનો, કારણ કે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે સરખામણી કરવી છે, તો એક સલ્ફરનો ઓક્સિડેશનાંક થશે 2.5. ફરીથી અહીંયા એક સલ્ફર, S2નો નહીં, એક સલ્ફરનો ઓક્સિડેશનાંક 2. આ 4 સલ્ફરનો નહીં, એક સલ્ફરનો ઓક્સિડેશનાંક 2.5. હવે સરખામણી થાય, 2 માંથી 2.5, તો વધારો થયો કે ઘટાડો? વધારો, ઓક્સિડેશન. આયોડિનમાં જુઓ, 0 માંથી -1, વધારો થયો કે ઘટાડો? ઘટાડો, રિડક્શન. ઓક્સિજનમાં કંઈ થતું નથી, -2 એટલે ઓક્સિજનને આપણે દૂર કરી નાખીએ. આ પહેલો મુદ્દો. તત્વના ઓક્સિડેશનાંક લખો.
નેક્સ્ટ બીજો મુદ્દો, તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. પણ એવા તત્વના પરમાણુને સંતુલિત કરવાના જે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લે છે. બીજો મુદ્દો, ફરીથી પહેલો મુદ્દો, તત્વના ઓક્સિડેશન આંક લખો. જો તમે દરેક સ્ટેપ જાતે મારી પહેલાં લખવાનો પ્રયત્ન કરજો. બીજું સ્ટેપ છે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. એટલે એવા તત્વને સંતુલિત કરવાના કે જે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લે છે. ઓક્સિજનને આપણે સંતુલિત નહીં કરીએ, કારણ કે ઓક્સિજનનું રિડક્શન કે ઓક્સિડેશન થતું નથી. માત્ર સલ્ફર અને આયોડિનને સંતુલિત કરશું. વિડીયોને સ્ટોપ કરી તમારી રીતે પહેલાં એ સ્ટેપ પૂરું કરો અને પછી અહીંયા જોવાનું છે. જો કેટલા આયોડિન છે? 2. અહીંયા કેટલા છે? 1. તો 1 આયોડિનની ઉણપ છે, તો અહીંયા 2 વડે ગુણશું, આયોડિન 2 થઈ જશે. બરાબર? તો સેકન્ડ સ્ટેપ, બીજું સ્ટેપ આમ થશે, I2 પ્લસ S2O3 2 માઇનસ, it gives I minus પ્લસ S4O6 2 માઇનસ. કેટલા આયોડિન છે? 2. અહીંયા 1 છે, તો તત્વના પરમાણુને સંતુલિત કર્યા, પણ ફરીથી એનો ઓક્સિડેશન આંક લખવાનો છે. તમને ખ્યાલ છે 1 આયોડિનનો 0 હતો, હવે 2 આયોડિનનો પણ 0. નેક્સ્ટ હવે સલ્ફર, અહીંયા 2 આયોડિનનો -2 થશે. 1 આયોડિન માટે -1, 2 આયોડિન માટે -2. હવે સલ્ફરને સંતુલિત કરવાના છે. કેટલા સલ્ફર છે? 4. અહીંયા કેટલા સલ્ફર છે? 2. શું કરશું? 4 અને 2 ને સંતુલિત કરવા હોય તો 2 છે ત્યાં 2 વડે ગુણી નાખવાના. તો અહીંયા હું 2 વડે ગુણું છું, સલ્ફર થયા 4, અહીંયા પણ 4. એકદમ સરળ. નેક્સ્ટ હવે ઓક્સિડેશનાંક લખવાનો છે. તત્વના પરમાણુને સંતુલિત કરવાના અને ફરીથી ઓક્સિડેશનાંક લખવાનો. તમારી રીતે લખી નાખો, અહીંયા ભૂલ થવાની મેક્સિમમ શક્યતા છે. હા, પછી વિડીયોને પ્લે કરજો. અચ્છા, અહીંયા જઈએ. આ 1 સલ્ફરનો ઓક્સિડેશનાંક +2 છે. હવે 2 સલ્ફર નહીં, 4 સલ્ફર, 4. જો આ ઓક્સિડેશનાંક લખ્યો છે એ S2 નો નથી, S નો જ છે. 1 સલ્ફરનો 2 હોય તો 4 સલ્ફરનો ઓક્સિડેશનાંક 8 થાય, +8 +8. આ 1 સલ્ફરનો 2.5 છે, 4 સલ્ફરનો 10 આવ્યો જ તો 4 સલ્ફર માટે 10 ઓક્સિડેશનાંક લખવાનો. ફરીથી અહીંયા ભૂલ થાય છે. આ 1 તત્વનો ઓક્સિડેશનાંક 2 હતો, 4 તત્વ માટે 8. 2 તત્વનો 4 હતો, જો આ રહ્યો 2 તત્વનો 4, તો 4 તત્વનો 8. અહીંયા 4 તત્વનો 10 છે. આ બીજો મુદ્દો. ફરીથી પહેલો મુદ્દો, તત્વના ઓક્સિડેશનાંક લખવાના. બીજો મુદ્દો, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખવાના છે. ત્રીજો મુદ્દો, ઓક્સિડેશનાંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. વધારો થાય એ ઓક્સિડેશન અને ઘટાડો થાય એ રિડક્શન. ત્રીજું સ્ટેપ, આયોડિન I2 પ્લસ 2 મોલ ઓફ S2O3 2 માઇનસ, it gives 2I minus plus S4O6 2 માઇનસ. વધારો ઘટાડો થતો હોય એ સંતુલિત કરવાના છે. વધારો કેમાં થાય છે? આયોડિનમાં કે સલ્ફરમાં?
સલ્ફરમાં. ઓક્સિડેશનને પ્રક્રિયાની ઉપર રાખશો. આ ઓક્સિડેશનનો એરો. ઓક્સિડેશન આંકમાં 8 માંથી 10, 2 નો વધારો. 2 નો વધારો થાય છે, therefore ઓક્સિડેશન. ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો. therefore રિડક્શન. આ ત્રીજું સ્ટેપ પૂરું કર્યું આપણે. ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ચોથો મુદ્દો તમને યાદ છે, યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. વધારો ને ઘટાડો સમાન હોવો જોઈએ. જેટલાનો વધારો એટલાનો જ ઘટાડો થવો જોઈએ. 2 નો વધારો થાય છે ને 2 નો ઘટાડો થાય છે. વધારો ઘટાડો સંતુલિત છે તો 2 અને 2 નો લસા 2 થાય. લસા જેટલા લાવવા હોય તો 2 સંતુલિત જ છે. 1 વડે ગુણવાના, તો ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. અહીંયા 1 વડે ગુણવાની જરૂર છે, અહીંયા પણ 1 વડે ગુણવાની જરૂર છે. તો 2 જગ્યાએ 1 વડે ગુણો તો કંઈ ફેર પડે નહીં. તો ચોથા સ્ટેપને અંતે સમીકરણ આવું થશે, I2 પ્લસ 2 મોલ ઓફ S2O3 માઇનસ it gives 2 iodide પ્લસ S4O6 2 માઇનસ. આ ચોથું સ્ટેપ. ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. પાંચમું અને છેલ્લું સ્ટેપ, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. યાદ હોય તમને તો પહેલાં આપણે વીજભાર ગણવાની વાત કરતા હતા. વીજભાર, આનો વીજભાર 0 છે, ઉપર ધન કે ઋણ નિશાની નથી. આનો વીજભાર -4, તો ડાબી બાજુનો ટોટલ વીજભાર થયો -4. આનો વીજભાર -2, આનો વીજભાર પણ -2, તો જમણી બાજુનો ટોટલ વીજભાર થયો -4. વીજભાર સંતુલિત છે. જો વીજભાર સંતુલિત ન હોય તો એસિડિક માધ્યમ માટે H+ લેવા પડે, બેઝિક માધ્યમ માટે OH- લેવા પડે. પણ વીજભાર સંતુલિત છે તો H+ કે OH- લેવાની જરૂર નથી. H+ લેશો તો વીજભાર વધી જશે ગમે તે બાજુ. સંતુલિત છે વીજભાર, જે બાજુ H+ ઉમેરશો ને એ બાજુ વીજભાર વધી જશે, અને જે બાજુ OH- ઉમેરશો ને એ બાજુ વીજભાર ઘટી જશે. પણ વીજભાર સંતુલિત હોય તો H+ કે OH- લેવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ, છેલ્લો ઓક્સિજન અને હાઇડ્રોજનને સંતુલિત કરવા માટેની વાત થાય છે. પોઈન્ટ 5મા મુદ્દામાં ઓક્સિજન ગણી લેવાના. જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટતા હોય એ તરફ એટલા H2 ઉમેરવાના. કેટલા ઓક્સિજન છે આ બાજુ? 6. 3 ને 2 5 નહીં, 3 ગુણ્યા 2 6. આ બાજુ પણ 6 ઓક્સિજન છે. ઓક્સિજન સંતુલિત છે. ઓક્સિજન એ સંતુલિત હોય તો H2O ઉમેરવાની કોઈ જરૂર નથી. વીજભાર સંતુલિત હોય તો H+ કે OH- લેવાની કોઈ જરૂર નથી. ઓક્સિજન સંતુલિત હોય તો H2O લેવાની પણ કોઈ જરૂર નથી. અને આ પ્રક્રિયા સંતુલિત થાય છે. જોઈએ બંને બાજુ, પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ બધું સંતુલિત છે. જો 2 આયોડિન, અહીંયા પણ 2 આયોડિન, 4 સલ્ફર, અહીંયા પણ 4 સલ્ફર, 6 ઓક્સિજન, અહીંયા પણ 6 ઓક્સિજન, વીજભાર -4, અહીંયા પણ -4. આ રીતે રાસાયણિક સમીકરણનું સંતુલન થાય છે. નેક્સ્ટના પછીની પ્રક્રિયા જોઈએ, N2H4
પ્લસ H2O2, it gives N2 plus H2O. ધારો કે બેઝિક માધ્યમ છે, pH છે એ 7 કરતાં વધુ છે, આમાં pH 7 કરતાં ઓછી. 5 તબક્કામાંથી તમારે પસાર થવું પડે. પહેલો તબક્કો તત્વના ઓક્સિડેશનાંક લખો. જો હાઇડ્રોજન ધાત્વી હાઇડ્રાઇડ નથી માટે એક હાઇડ્રોજનનો +1, અહીંયા પણ ધાત્વી હાઇડ્રાઇડ નથી, એક હાઇડ્રોજનનો +1, અહીંયા પણ ધાત્વી હાઇડ્રાઇડ નથી માટે એક હાઇડ્રોજનનો +1. ધાત્વી હાઇડ્રાઇડ હોય ને તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 હોય. પણ ત્રણેય જગ્યાએ રૂટીન મુજબનો હાઇડ્રોજન છે અને રૂટીન મુજબનો હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 હોય. એટલે ત્રણેય જગ્યાએ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 અને +1 છે. હવે હાઇડ્રોજનનો +1 મૂકી એક નાઇટ્રોજનનો ગણીએ. નાઇટ્રોજન માટે શું ધારશું? 2x, કારણ કે 2 નાઇટ્રોજન છે, 2x. 4 હાઇડ્રોજનનો, એક હાઇડ્રોજનનો +1 તો 4 હાઇડ્રોજન માટે +4 = 0. 2x = -4, 2 નાઇટ્રોજનનો -4 આવે છે, એક નાઇટ્રોજન માટે -2, આ નાઇટ્રોજનનો -2. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજનનો +1 હોય પણ એક ઓક્સિજનનો -2 નહીં, રૂટીન મુજબ નથી ઓક્સિજન, એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1, કારણ કે પેરોક્સાઇડ છે. જો હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિજનનો અપવાદરૂપ છે એટલે ઓક્સિજનનો બદલાશે. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, કારણ કે રૂટીન મુજબનું ઓક્સિજનનું સંયોજન છે પાણી. આ નાઇટ્રોજનનો, એક નાઇટ્રોજનનો 0, 2 નાઇટ્રોજન માટે 2x = 0, 2x = 0. તો x = 1 તત્વનો પણ 0 થશે. આ રીતે તત્વના ઓક્સિડેશનાંક લખેલા છે. જો જેને નાઇટ્રોજનનો -2 માંથી 0 વધારો કે ઘટાડો? વધારો. ઓક્સિજનનો -1 માંથી -2 વધારો કે ઘટાડો? વધારો. તો આ રીતે વધારો અને ઘટાડો દેખાય છે માટે આપણે શોધેલા ઓક્સિડેશનાંક સાચા હશે. જેનો ઓક્સિડેશનાંક બદલાતો ન હોય એને આપણે દૂર કરી નાખીએ. દાખલા તરીકે હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1 અને હાઇડ્રોજન +1, ત્રણેય જગ્યાએ હાઇડ્રોજનનો +1 છે તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક બદલાતો નથી. આ પહેલો મુદ્દો. તત્વના ઓક્સિડેશનાંક લખો. બીજો મુદ્દો, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. બીજો મુદ્દો. પણ એમાં એવા તત્વના પરમાણુને સંતુલિત કરવાના કે જેનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તો આમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન થાય છે પણ નાઇટ્રોજનની સંખ્યા 2 જગ્યાએ 2 અને 2 જ છે, સંતુલિત કરવાની કોઈ જરૂર નથી. અહીંયા ઓક્સિજન 2 છે જ્યારે અહીંયા ઓક્સિજન 1 છે. કેટલા વડે ગુણશું? 2 વડે ગુણશું તો સમીકરણ આમ થશે N2H4 પ્લસ H2O2, it gives N2 plus H2O. ફરીથી ધ્યાન આપો, કેટલા નાઇટ્રોજન છે? 2. અહીંયા પણ 2 નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની સંખ્યા તો સંતુલિત છે પણ આપણે પહેલા મુદ્દામાં એક નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક લખેલો છે. હવે 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ધ્યાનમાં લેવાય. 2 નાઇટ્રોજન માટે -4 આવતો હતો તો 2 નાઇટ્રોજનનો -4, અહીંયા 2 નાઇટ્રોજનનો 0. ફરીથી આ ભૂલ ન કરતા. આ એક તત્વનો લખેલો છે. હવે 2 તત્વ ધ્યાનમાં લેવાના તો 2 નાઇટ્રોજન માટે ઓક્સિડેશનાંક થશે -4N0, 4નો વધારો છે. અહીંયા એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 છે. હવે 2 ઓક્સિજન ધ્યાનમાં લેવાના, 2 ઓક્સિજન માટે -2, એક ઓક્સિજન માટે -2 છે
2 વડે ગુણવાના, પહેલાં તો 2 ઓક્સિજન છે તો 2 વડે ગુણ્યા. 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -4 -4 થશે. ફરીથી નાઇટ્રોજન તો સંતુલિત હતા પણ એક એક તત્વનો ઓક્સિડેશન આંક લખ્યો હતો. હવે 2 તત્વના ઓક્સિડેશન આંક લખ્યા. ઓક્સિજન સંતુલિત નહોતા માટે ઓક્સિજનની સંખ્યાને 2 વડે ગુણ્યા અને 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક લખ્યો. એક ઓક્સિજન માટે -1 હતો, 2 ઓક્સિજન માટે -2. એક ઓક્સિજન માટે -2 હતો, 2 ઓક્સિજન માટે -4. આ રીતે થશે. નેક્સ્ટ ત્રીજો મુદ્દો, ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. આમ થશે N2H4 plus H2O2, it gives N2 plus 2H2O. કેમાં વધારો થાય છે, નાઇટ્રોજનમાં કે ઓક્સિજનમાં? તો નાઇટ્રોજનમાં. કેનું ઓક્સિડેશન થાય છે? નાઇટ્રોજનનું. એકદમ સરળ. આ ઓક્સિડેશનનો એરો આવશે. વાક્ય લખશું, ઓક્સિડેશન આંકમાં 4નો વધારો therefore ઓક્સિડેશન. ઓક્સિડેશન આંકમાં 2નો ઘટાડો therefore રિડક્શન. તમને ખ્યાલ છે ત્રીજા મુદ્દામાં આપણે ઓક્સિડેશન અને રિડક્શનના એરાઓ દર્શાવીએ છીએ. ચોથો મુદ્દો, યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. 4નો વધારો અને 2નો ઘટાડો. વધારો અને ઘટાડો સમાન થવા જોઈએ. મીન્સ તમે શું કરો છો, 4 અને 2નો લસા લો છો. 4 અને 2નો લસા થશે 4. લસા જેટલા લાવવા હોય તો 4 છે ત્યાં 1 વડે ગુણવાના, 4 ગુણ્યા 1 એટલે 4. 2 છે ત્યાં 2 વડે ગુણવાના, 2 ગુણ્યા 2 એટલે 4. તો 4 છે ત્યાં 1 વડે ગુણો, 2 છે ત્યાં 2 વડે ગુણો. મીન્સ જે આંક વડે ગુણવાના છે એ આંક મોટો રાખું છું, બરાબર? એટલે અહીંયા 1 વડે ગુણવાના, અહીંયા પણ 1 વડે ગુણવાના. મીન્સ કંઈ ફેર પડશે નહીં. અહીંયા 2 વડે ગુણવાના છે, અહીંયા પણ 2 વડે ગુણવાના છે. મીન્સ ચોથા સ્ટેપને અંતે સમીકરણ આવું થશે, N2H4 plus 2H2O2, it gives N2 plus 4H2O. કારણ કે 2 હતા અને 2 વડે ગુણ્યા એટલે 4 થશે. આ ચોથા તબક્કાને અંતે જે સમીકરણ બને છે એ સમીકરણ છે. પાંચમો અને છેલ્લો તબક્કો, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. પહેલાં તો આપણને વીજભાર ગણતા આવડવો જોઈએ. વીજભાર એટલે શું? ઉપર રહેલી ધન કે ઋણ નિશાની. ક્યાંય વીજભાર દેખાતો નથી. ડાબી બાજુએ નથી દેખાતો, જમણી બાજુ પણ દેખાતો નથી. 0 0 0 0, ચારેય જગ્યાએ 0 છે. વીજભાર સંતુલિત છે. આની જેમ વીજભાર આ બાજુ -4 હતો, આ બાજુ પણ -4 હતો. બે બાજુ વીજભાર સંતુલિત હતો. તો H+ કે OH- લેવાની કોઈ જરૂર નથી. આમાં પણ વીજભાર 0 છે, આનો વીજભાર પણ 0 છે. વીજભાર સંતુલિત છે. સંતુલિત વીજભાર હોય તો H+ કે OH- લેવાની કોઈ જરૂર નથી. વીજભાર પછી ઓક્સિજનનો વારો. ઓક્સિજન ગણી લ્યો 4, અહીંયા પણ 4. તો ઓક્સિજન એ સંતુલિત છે, તો H2O લેવાની પણ જરૂર નથી. આની જેમ જ આમાં ઓક્સિજન સંતુલિત હતા તો H2O લીધા નથી. અહીંયા પણ ઓક્સિજન સંતુલિત છે તો H2O લેવાની જરૂર નથી. આ સમીકરણ સંતુલિત છે. કેમ ખબર પડે?
તો તત્વના પરમાણુ ગણી લ્યો, 2 નાઇટ્રોજન, અહીંયા પણ 2 નાઇટ્રોજન, 4 હાઇડ્રોજન ને 4 હાઇડ્રોજન, 8 હાઇડ્રોજન, અહીંયા 8 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, અહીંયા પણ 4 ઓક્સિજન છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો સમીકરણને આપણે સંતુલિત કરી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી આપણે પ્રક્રિયાના સમીકરણના સંતુલનની મેથડની વાત કરીએ. નેક્સ્ટ એના પછીની પ્રક્રિયા સમીકરણ આ રીતે આપેલું છે. MnO4 minus plus SO2, it gives Mn plus 2 plus HSO4 minus એસિડિક માધ્યમ. સમીકરણને તમને સંતુલિત કરવા માટેના મુદ્દાઓ યાદ છે. પહેલા મુદ્દામાં તત્વના ઓક્સિડેશન આંક લખીએ, બધા તત્વના ઓક્સિડેશન આંક લખીએ. જો આ ઓક્સિજનનો -2, મેંગેનીઝનો ઓક્સિડેશન આંક મેળવવો હોય તો અહીંયા બાજુમાં હું મેળવું છું. મેંગેનીઝ માટે શું ધારશું? x, કારણ કે એક જ તત્વ છે. 4 ઓક્સિજન -8 ઇઝ ઇક્વલ ટુ, બરાબરની સામે મૂકીએ -1, તો x ઇઝ ઇક્વલ ટુ +7 આવ્યો. એક મેંગેનીઝનો ઓક્સિડેશન આંક 7 આવે છે. આ એક મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આવે છે +2, કારણ કે એક પરમાણુય ધન આયન હોય તો ધન ભાર જેટલો અને એક પરમાણુય ઋણ આયન હોય તો ઋણ ભાર જેટલો. ન ખબર પડે તો x ધારો, x ઇક્વલ ટુ +2. મેંગેનીઝમાં ઘટાડો થાય છે 7 માંથી 2. ઓક્સિજન બધી જગ્યાએ -2 વાળા છે. અહીંયા પણ -2 વાળો છે, અહીંયા પણ -2 વાળો છે. પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ કે ઓક્સીફ્લોરાઇડના ઓક્સિજન નથી જે તમે યાદ રાખ્યા છે. તો બધી જગ્યાએ ઓક્સિજન -2 -2 છે. એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બદલાતો નથી. પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણીએ. જો એને સલ્ફર માટે શું ધારશું? x, 2 ઓક્સિજન, 2 ઓક્સિજનનો -4 બરાબર 0, તો x ઇઝ ઇક્વલ ટુ +4. આ સલ્ફરનો ઓક્સિડેશન આંક આવે છે +4 +4. આ સલ્ફરનો ઓક્સિડેશન આંક મેળવતા તમને આવડે છે. ન ખબર પડતા આપણે અહીંયા ગણતરી દર્શાવીએ. હાઇડ્રોજનનો કેટલો? 1. સલ્ફર માટે શું ધારશું? x. 4 ઓક્સિજન -8 બરાબરની સામે -1, કારણ કે ઉપર વીજભાર -1 છે. જો જોઈને આ -8 માંથી +1 બાદ કરો, -7 રહેશે. -7 ને બરાબરની સામે લઈ જાય +7, તો આમ થયું -1 +7, એટલે x ઇઝ ઇક્વલ ટુ ઓક્સિડેશન આંક થશે +6. તો આ સલ્ફરનો ઓક્સિડેશન આંક આવે છે +6. હાઇડ્રોજન જમણી બાજુ છે, ડાબી બાજુ તો છે નહીં. એનો અર્થ એ થશે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બદલાતો નથી. ઓકે, હવે જેમાં ફેરફાર થતો ન હોય એ દૂર કરી નાખીએ તો સારું, કારણ કે નડે નહીં. ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઓક્સિજન -2. જો જ એને સલ્ફરમાં વધારો 4 માંથી 6, મેંગેનીઝમાં ઘટાડો. એટલે આ રીતે આપણને વધારો અને ઘટાડો દેખાવો જોઈએ. મીન્સ એકનું ઓક્સિડેશન થાય છે, બીજાનું રિડક્શન થાય છે. આ પહેલો મુદ્દો, તત્વના ઓક્સિડેશન આંક લખો. બીજો મુદ્દો, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. બીજો મુદ્દો, પણ એવા તત્વને સંતુલિત કરવાના કે જેનું રિડક્શન થાય છે અને ઓક્સિડેશન થાય છે. મેંગેનીઝ તરફ જુઓ, રિડક્શન 7 માંથી 2, પણ સંખ્યા એની સંતુલિત છે, કંઈ ગુણાકાર કરવાની જરૂર નથી. સલ્ફરમાં જુઓ, ઓક્સિડેશન 4 માંથી 6, પણ સલ્ફરની સંખ્યા સંતુલિત છે, 1-1.
ફરીથી જેનું ઓક્સિડેશન થાય છે જેમ કે સલ્ફર, તો એની સંખ્યા સંતુલિત છે, સંતુલિત કરવાની જરૂર નથી. જેનું રિડક્શન થાય છે જેમ કે મેંગેનીઝ, એની સંખ્યા સંતુલિત છે એક એક, તો સંખ્યામાં કંઈ ફેરફાર થશે નહીં, ઓક્સિડેશન આંક પણ એમ જ રહેશે. તો ફરી પાછો બીજો મુદ્દો એમને એમ MnO4 માઇનસ પ્લસ SO2 it gives Mn2 પ્લસ HSO4 માઇનસ. મેંગેનીઝની સંખ્યા એક એક છે, એક મેંગેનીઝનો ઓક્સિડેશન આંક 7N2, એક સલ્ફરનો ઓક્સિડેશન આંક 4N6. આ બીજું સ્ટેપ, બીજો તબક્કો. ત્રીજા તબક્કામાં ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. જેમાં ઘટાડો થાય એ રિડક્શન, વધારો થાય એ ઓક્સિડેશન. તો આમ થશે MnO4 માઇનસ પ્લસ SO2 it gives Mn+2 પ્લસ HSO4 માઇનસ. એકદમ સરળ. જો વધારો થાય એ એરાને આપણે ઉપર રાખશું ઓક્સિડેશનને, ઘટાડો થાય એ એરાને આપણે નીચે રાખશું રિડક્શન. વધારો ઘટાડો તમને દેખાય છે, જેમ કે સલ્ફરમાં વધારો, મેંગેનીઝમાં ઘટાડો. 7 માંથી 2 એટલે મેંગેનીઝમાં ઓક્સિડેશન આંકમાં 5નો ઘટાડો, ઓક્સિડેશન આંકમાં 5નો ઘટાડો. ઘટાડો છે એટલે રિડક્શન, અને રિડક્શનને હંમેશા સમીકરણની નીચે લખીએ છીએ આપણે. 7 માંથી 2 એટલે 5નો ઘટાડો, 4 માંથી 6 2નો વધારો, એટલે વાક્ય થશે ઓક્સિડેશન આંકમાં 2નો વધારો. 2નો વધારો therefore ઓક્સિડેશન. 2નો વધારો થાય છે, 5નો ઘટાડો થાય છે. તો નેક્સ્ટ એના પછીના તબક્કામાં શું કરો છો? તો 2 અને 5નો લસા લઈએ છીએ. 2 અને 5નો લસા થશે 10. લસા જેટલા લાવવા હોય તો 2 છે ત્યાં 5 વડે, 5 છે ત્યાં 2 વડે ગુણીએ છીએ. એટલે 2 છે ત્યાં આપણે 5 વડે ગુણી નાખીએ, 5 છે ત્યાં આપણે 2 વડે ગુણી નાખીએ. તો સમીકરણ આમ થશે. ચોથું સ્ટેપ, ચોથો તબક્કો, કેટલા વડે ગુણવાના છે? 2 વડે. 2 વડે ગુણ. પહેલા સમીકરણ એમને લખી નાખું છું, MnO4 માઇનસ પ્લસ SO2 it gives Mn+2 પ્લસ HSO4 માઇનસ. જો જેના વડે ગુણવાના છે ને આંક મોટો રાખવાનો, નહીંતર અહીંયા ઘણી વખત ભૂલથી 2 વડે ગુણી નાખો અહીંયા, અને અહીંયા ભૂલથી 5 વડે ગુણી નાખો. એટલે જેના વડે ગુણવાના છે આંક થોડો મોટો. અહીંયા આપણે 2 વડે ગુણવાના છે એટલે અહીંયા 2 જગ્યાએ 2 આવશે. અહીંયા આપણે 5 વડે ગુણવાના છે, અને 5SO2 અને 5HSO4 માઇનસ. આ ચોથું સ્ટેપ. યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. પાંચમું સ્ટેપ, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. આનો વીજભાર થશે -2, આનો વીજભાર થશે 0, કારણ કે ઉપર ધન કે ઋણ નિશાની નથી. ટોટલ ડાબી બાજુનો વીજભાર થયો -2, ડાબી બાજુનો વીજભાર.
-2. જમણી બાજુ આનો વીજભાર થશે +4, આનો વીજભાર થશે -5, જમણી બાજુનો વીજભાર થયો -1. હવે આ વીજભારનો તફાવત -1 અને -2 તમે સંખ્યા રેખા પર 0 પર ઊભા છો. -1 1 એકમ ડાબી બાજુ આવે, -2 પણ 1 એકમ ડાબી બાજુ આવે. -1 ને -2 વચ્ચેનો તફાવત 1 નો થાય, કારણ કે બે સંખ્યા રેખામાં એક જ બાજુ આવેલા છે. છતાં ખબર ન પડે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. મોટી સંખ્યા કઈ કહેવાય? -1. એમાંથી નાની સંખ્યા બાદ કરો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે -1 + 2 એટલે 1 નો તફાવત હંમેશા ધન આવે. તો બે વચ્ચે જેટલાનો તફાવત એટલા H+ કે OH માઇનસ લેવા પડે. એસિડિક માધ્યમ છે તો શું લેશું? H+. કેટલા લેશું? તો વીજભારના તફાવત જેટલા. કેટલો વીજભારનો તફાવત છે? 1 નો. અને યાદ છે H+ હંમેશા ઓછા બાજુ અને OH- હંમેશા વધુ બાજુ. જેવી નિશાની દેખાય એના કરતા વિરોધ. H+ હંમેશા ઓછા બાજુ, OH- વધુ બાજુ. તો H+ હંમેશા ઓછા બાજુ ઉમેરાય. તો ઓછો કોણ કહેવાય? -1 કે -2? -2. તો H+ ઉમેરવાના થશે, આવું થશે 2 mol of MnO4- plus 5 mol of SO2 plus H+. It gives 2 mol of Mn+2 plus 5 mol of HSO4-. વીજભાર સંતુલિત થઈ ગયો. જો 4 માંથી -5 બાદ કરો એટલે આ બાજુનો વીજભાર છે -1, આ બાજુ પણ -1, -2 માંથી +1 બાદ કરો એટલે -1. વીજભાર પછી ઓક્સિજનનો વારો. વીજભાર પછી ઓક્સિજનનો વારો. બે બાજુ ઓક્સિજન ગણી લેવાના. આ બાજુ 20 ઓક્સિજન છે, જમણી બાજુ 4 5 20. આ બાજુ 10 અને 8 18 છે. આ બાજુ 20, આ બાજુ 10 ને 8 18. બે ઓક્સિજન ડાબી બાજુ ખૂટે છે. જેટલા ઓક્સિજન જે બાજુ ખૂટે એટલા H2O લેવાય. તો બે ઓક્સિજન ખૂટે. જો આ 10 ને 8 18 બે ઓક્સિજન ખૂટે છે, માટે 2H2O ડાબી બાજુ ઉમેર્યા. બે ઓક્સિજન આવ્યા, પણ સાથે સાથે 4 હાઇડ્રોજન લાતા આવ્યું. 4 ને 1 5 હાઇડ્રોજન. અહીંયા પણ 5 હાઇડ્રોજન છે. સમીકરણ સંતુલિત છે. જો 2 મેંગેનીઝ 2 મેંગેનીઝ, 5 સલ્ફર 5 સલ્ફર, 5 હાઇડ્રોજન 4 અને 1 5. અહીંયા પણ 5 હાઇડ્રોજન. ઓક્સિજનની સંખ્યા થશે 10 ને 8 18, 18 ને 2 20. અહીંયા પણ 20. વીજભાર -1, અહીંયા પણ -1. એટલે આ રીતે સમીકરણનું સંતુલન થશે. સેમ વે આવું જ એક સમીકરણ કોઈ પણ પ્રકારના ફેરફાર વગર આપું છું, એકદમ સરળ. સેમ આ જ રીતે, જે રીતે આપણે ત્રીજી પ્રક્રિયા અત્યારે જોઈ એવું જ એક સમીકરણ છે. Cr2O7 2- plus SO2, it gives Cr+3 plus SO4 2-. એસિડિક માધ્યમ છે. આ સમીકરણને તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. 5 તબક્કામાંથી પસાર થવાનું છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આન્સરની સરખામણી કરશું. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણજો અને સલ્ફરનો ગણજો. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ક્યાંય બદલાતો નથી. સેમ આ જ પ્રકારે સમીકરણ છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.